સુરતને શિક્ષણ ક્ષેત્રે વિકાસની વધુ એક મોટી ભેટ મળી હોય તેમ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે આજે 34 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાસ મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરની 9 સરકારી શાળાના કામોનું લોકાર્પણ જ્યારે સરથાણાની શાળાનું ખાસ મુહૂર્ત કરાયું હતું. શિક્ષણ સમિતિની શાળાઓનું લોકાર્પણ અને ખાસ મુહૂર્ત સી.આર. પાટીલે કર્યું હતું. સુરતની મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં શિક્ષણનું સ્તર સતત ઊંચું આવી રહ્યું હોવાનો દાવો કરતા સી.આર. પાટીલે વિપક્ષ પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે સુરતમાં 396 જેટલી શાનદાર સ્કૂલ બિલ્ડિંગો કાર્યરત છે, જેને જોઈને વિપક્ષી નેતાઓ પોતાના શીશ મહેલ પણ ભૂલી જશે. સુરતની શિક્ષણ સમિતિને દેશની મહાનગરપાલિકાઓમાં ચાલતી શિક્ષણ સમિતિઓમાં સૌથી ઉત્કૃષ્ટ ગણાવતા પાટીલે વાલીઓને પણ બાળકોના શિક્ષણમાં સક્રિય ભાગીદાર બનવા અપીલ કરી છે. વધુમાં કહ્યું હતું કે માત્ર રિપોર્ટ કાર્ડ પર સહી કરવાને બદલે વાલીઓએ શિક્ષકોને રૂબરૂ મળીને બાળકની પ્રગતિ અને ક્ષમતા અંગે ચર્ચા કરવી જોઈએ. રમતગમત અંગે પણ સી.આર. પાટીલે મહત્વનો સંદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે ખેલ મહાકુંભ થકી લાખો વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવ્યા હોવાનું કહી રમતગમત હવે માત્ર મનોરંજન નથી પરંતુ શ્રેષ્ઠ કારકિર્દીનો વિકલ્પ બની રહ્યું છે. બાળકોને મોબાઈલથી દૂર રાખી રમતના મેદાન તરફ વાળવા વાલીઓને અપીલ કરાઈ હતી. હાલ સુરત પાલિકાની શાળાઓમાં 2,10,000થી વધુ વિદ્યાર્થીઓ અને 5,000થી વધુ શિક્ષકો સેવા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન, કુપોષિત બાળકો માટે વિશેષ આહાર, 2 જોડી યુનિફોર્મ તેમજ બૂટ મોજા જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે. સી.આર. પાટીલે જણાવ્યું હતું કે શિક્ષકો માત્ર શિક્ષણ આપતા નથી પરંતુ બાળ ઘડતર અને સમાજ સુધારણામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. શિક્ષણના સુધરેલા સ્તરને કારણે વાલીઓ હવે ખાનગી શાળાઓમાંથી બાળકોને કાઢીને પાલિકાની શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે અને પાલિકાની શાળાના વિદ્યાર્થીઓ આજે ડોક્ટર, વકીલ અને વૈજ્ઞાનિક બની રહ્યા છે. વિશ્વાસ અપાવું છું કે એક સમય હતો કે ગરીબ અને સામાન્ય વ્યક્તિએ પોતાના બાળકોને મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણવા મોકલતો હતો, પરંતુ બીજા બધા મધ્યમ વર્ગ અને ઉપરના વર્ગના લોકોને એવું લાગતું હતું કે મહાનગરપાલિકામાં બાળકોને સારું શિક્ષણ મળતું નથી, એટલા માટે પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવતા હતા, ટ્યુશનના પૈસા ખર્ચ કરતા હતા. પરંતુ આજે આપણે જોયું હશે કે વર્ષોની શિક્ષકોની મહેનત અને જહેમતને કારણે આજે આ મહાનગરપાલિકાના શિક્ષણના ક્વોલિટીમાં જે રીતે સુધાર થયો છે, બદલાવ આવ્યો છે અને જે વિશ્વસનીયતા આવી છે, એના કારણે પ્રાઇવેટમાં પણ ભણતા બાળકોને હવે વાલીઓ એ મહાનગરપાલિકાના સ્કૂલમાં એને દાખલ કરે છે. એ જ આપણને બતાવે છે કે મહાનગરપાલિકામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષકો તનતોડ મહેનત કરે છે અને એનામાં રહીને ટેલેન્ટને ઓળખીને એને આગળ વધારવા માટે પણ પ્રયત્ન કરે છે. આજ મહાનગરપાલિકાની સ્કૂલોમાંથી ભણીને અનેક વિદ્યાર્થીઓ એ આગળ વધ્યા છે. કોઈ ડૉક્ટર થયા, કોઈ અલગ અલગ ક્ષેત્રમાં ગયા, કોઈ વકીલ થયા, કોઈ સાયન્ટિસ્ટ પણ થયા છે. એટલે આવા અનેક ઉદાહરણો એ મહાનગરપાલિકાના સ્કૂલમાં ભણતા બાળકોએ પોતાના ટેલેન્ટને આધારે પોતાના વાલીઓની મદદ સાથે અને શિક્ષકોના સહકાર સાથે એમણે પણ આ સિદ્ધિ હાંસલ કરી શક્યા છે. એના માટે હું ફરીથી શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમના આચાર્યશ્રીઓને પણ અભિનંદન આપું છું. પણ વાલીઓને પણ મારી વિનંતી છે કે તમારું બાળક કયા વર્ગમાં ભણે છે, એનો પ્રોગ્રેસ કેવો છે, એના ફક્ત પ્રગતિ પત્રક પર સહી કરીને એને સંતોષ માનવાને બદલે અનુકૂળતા હોય ત્યારે આ શિક્ષક ભાઈ બહેનોને આવીને મળવું જોઈએ. તમારા બાળકની પ્રગતિ માટે એમને પૂછવું જોઈએ. એનામાં જો કોઈ વિશેષ પ્રકારની ટેલેન્ટ હશે તો એ શિક્ષક તમને કહેશે કે આ વિદ્યાર્થી ભણવાની સાથે સાથે રમતમાં પણ અને કોઈ ચોક્કસ રમતમાં સિદ્ધિ હાંસલ કરી શકે એમ છે, તો એમાં એને પ્રોત્સાહન આપવા માટે એ મદદ કરશે અને તમને માર્ગદર્શન આપશે. એટલા જ માટે વાલીઓ પણ આ વાતને ધ્યાનમાં રાખવી પડશે.